હાલો તો નમો યાદી અનાદિ તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી વાકબાની એ નમો યાદી અનાદિ તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી વાકબાની ए तुही धरनी आकाश विभू पसारे तुही मोह माया विषे शूल धारे अन तुही चार वेदम षष्टम भास चीनी अन तुही ज्ञान विज्ञान में सर्व भीनी ए तुही वेद विद्या सबूदे प्रकाशी भला मंड 24 की रूप राशि अन तुही राग निराग वेदम पुराणम अन तुही जंत्र में मंत्र में सर्व जानम ए नमो यादे जनादि तुही मां भवानी तुही जोग माया तुही बाकबानी एवा वडोदराना आंगणे આજરોજ એટલે કે આયા મિત્ર મંડળ એટલે આમ તો બહુ સરસ વાત કરી આવી છે અમારા હર્ષભાઈ ગણપતિ વંદનાની, પણ અમારે જીલ બારોટ, જમીલ પ્રજાપતિ, રણવીરસિંહ સિંધા, જય દરજી અને રોહનસિંહ સોલંકી આ બધા મિત્રોએ ભેળા મળી અને મા બાપ વિહોણી દીકરીઓના એક લગ્નનું આયોજન કર્યું. પહેલા તો એને તાળીઓથી વધાવી લે, આવો સારો વિચાર આવ્યો એને અને બધાની શરૂઆત છે એટલે મને એને કીધું કે અમારી શરૂઆત છે, અમે પહેલા વહેલા પ્રથમા કરીએ છીએ. મેં કીધું એમાં ઉપાધિ નહીં કરવાની, સારા કામ કરો ને એટલે વિરોધી હોય દુનિયામાં, અને વિરોધ એનો જ થાય જેના પના માર્કેટમાં હાલે ન યાર. અને મેં કીધું તમે જે કરો છો કરતા રહેજો, સમય આવે બધાનો આવે, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. એમ સારા કામ કરતા હોય એને બહુ સારો વિચાર આવ્યો કે આપણે અહીંથી મા બાપ વિહોણી દીકરીના, એક દીકરીના લગ્ન કરો, 2 દીકરીના કરો, 5000 દીકરીના કરો, પુણ્ય તો એટલું જ મળે. કારણ કે આ વિચારને સેલ્યુટ છે, જેને આવા કળયુગમાં સારા વિચાર આવે છે કે આપણે બીજા માટે કંઈક કરવું છે. હું તમે પૈસા કમાણા હોય, કોઈ દુનિયાનો યુવાન પૈસા કમાય તો એવું થાય સારી ગાડી લઈ લી, સારો બંગલો બનાવી લે, પણ પૈસા કમાઈને એમ થાય કે મારે કંઈક બીજા માટે કરવું છે. આ જ ભગવાનની કૃપા અને આવું છે એટલે જ આપણી દુનિયાને, એટલે જ આ ઋષિ મુનિની ભૂમિ ભારતને કીધી છે. તો આ બધા ભગવાને અવતાર ભારતમાં લીધો, બધા નો તમને ખબર પડે કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં અવતાર લે, એનો શું કામ ભારતમાં અવતાર લીધો? કારણ કે આ પવિત્ર ભૂમિ છે, આ ઋષિઓની ભૂમિ છે.
અને એવા પછી વિચારે સારા આવે એવી આ ભૂમિ છે. ત્યારે માતાજીની વંદના કરી, માતાજીના દુહાછંદ એક કડીમાં ગાય અને પછી આગળ ઉપર આપણે વાત કરું અહીંથી. તમારા જેટલા બધાય સમજદાર બેઠા છો ડાયરાને માણવા વાળા, હું ઘણીવાર મારા ડાયરામાં કહેતો હોઉં છું કે બધાય માધ્યમ તમે કોઈ પણ મૂવી લઈ લો, ગુજરાતી હોય કે હિન્દી હોય, 2-5 સારા મૂવી વાત કરતા બાપને દીકરીને ભેળા બેઠા હોય, ભાઈને બેન ભેળા બેઠા હોય ધર્મેશભાઈ, તો રિમોટ હાથમાં રાખવું પડે કે ક્યારે કઈ ચેનલ બદલાવી નાખવી પડે, કારણ કે જોવાય નહીં. આ એક જ માધ્યમ એવું છે કે માં દીકરો અને બાપ ભેળા બેઠા હોય, માન દીકરી ભેળા બેઠા હોય, ભાઈને બેન ભેળા બેઠા હોય, ત્યારે આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે. તો તમ પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમા મધ્યમાં એશિયામી અટારી, એ મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી ખુશી તીક્ષ્ણ જાણે કટારી. આઈ પોટ સિંધુ પરે જોગતી પશ્ચિમા અન મધ્યમાં એશિયામી અટારી, એ મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી લટકસી તીક્ષ્ણ જાણે કટારી. અન પહાડ ઉન્નત મુકે કીર્તવું ચારતી અન સરદતી જલનિધિ જ્ઞાન સરણી, એ ભલી ભારતી ભૌમની વનુ તને આવડે ધન ધન ગોધન આ ગુરુદર ધરણી, તન ધન ગોધન ગુરુદર ધરણી. આપણી કેવી ભૂમિ છે, આ પવિત્ર ધરતી છે ગુજરાતની, એમાં ભારતની ભૂમિ. અને હવે સાંભળજો આમાં કવિ કે છે, આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, એવા નરસિંહ મહેતા જેવા ભક્તો જન્મા કે ભગવાનને એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 52 વખત તો દ્વારકા વાળાને ધરતી ઉપર ધક્કા કરવા પડ્યા છે. નરસિંહ મહેતા એક માટે નરસિંહ મહેતા એક માટે 52 વખત ભગવાન આવ્યા. અને એથી આગળ જાઓ તો કેવી દીકરીઓ જન્મી. પૂછો કોઈ પ્રેમી હૈયાને પ્રભુના વ્યવહાર કેવા છે, અરે પૂછો કોઈ મીરાને કે મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. મીરાબાઈના ઝેરના ઘૂંટણા પીવાય ભગવાન આવ્યો. આવી આપણી આ પવિત્ર ધરતી છે. ત્યારે કવિ કહે છે, આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, વનવનો સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, આવી સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભાજી થાંભલા, બધા વાત જોઈ યુદ્ધની ગામ જાપે, એ ભલી ભારતી ભોજની વંદુ તને આવડે ધન ધન ગોધન આ લાગી ધરણી, તન ધન ગોધન ગુરુદર ધરણી. આ બધા ઉભાઈને વિનંતી આ બાજુ બેહી જાવ, લાગશે વાર પણ આવશે મજા યાર. અને આખી આ ટીમ જેને આ સમૂહ લગ્નનું સરસ આયોજન કર્યું છે એના માટે હું કહું છું, તમે ઉપાધિ ન કરતા, ભલે પહેલી વાર કર્યું, તમારે લાગશે વાર પણ આવશે મજા. જીવનમાં સારા કામ કરો ને એટલે 1 ને 100 વિઘન આવે. તમે એવું સાંભળ્યું કોઈના ઘરે ચોરી કરવા ગયા, કોઈને નડવા ગયા, નીંદડા આડા ઉતર્યા? તમે કોઈને નડવાનું કામ કરો, કોઈને દુઃખ લગાડવાનું કામ કરો, કોઈને તો ક્યારેય તમને બિલાડી આડી નહીં ઉતરે અપશુકન કરવા. પણ સારા કામ કરશો, કોઈનું ભલું કરશો, કોઈનું સારું કરવા જશો ને એટલે 1 નહીં 10 દુશ્મન એની માટે ઓટોમેટિક ઊભા થવાના. શું કામ? તમે સારા બનો છો દુનિયા માટે, એમને ગમતી વાત નથી. અને એ તો દ્વારકા વાળાને ગમે છે, ભગવાનને ગમે છે, દુનિયાને ક્યાં આપણે ગમાડવાનું છે. એટલે આવા સારા કામ કરતા રહ્યું. ભગવાનને પહેલા તો મારી શુભેચ્છા. અને હવે દુહાસનથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. આયા આવનારી તારીખ 22ના જે દીકરીઓના લગ્ન છે આયા, એમને પણ ભગવાન ખૂબ એમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. ત્યારે ભગવાન શિવને યાદ કરતા આખું આ જીવનદીપ ચેરિટેબલ એજ્યુકેશન, આમ તો ચેરિટેબલ ટ્રસ્ટ આખું જીવનદીપ છે. આ જીવનદીપ કાયમ આગળ વધે એવી ધંભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સારા વિચાર ભગવાન એમને કાયમ માટે આપે, બીજા માટે સારું વિચારે છે. એટલે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, હે ભોળાનાથ, હે ભગવાન, હે શિવ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂયા પુત્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ
चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकार मोकार मूलम तुरीयम अनगिराज्ञान गोतीत मीसम गिरीशम। आहा, अकाल मृत्यु जो मरे वो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का। जे भोला नो भगत बनी जाए પછી દુનિયાની કોઈ તાકાત નથી કે કઈ કરી શકે। અકાલ મૃત્યુ જો મરે जो काम करे चंडाल का, पर काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। आज पण उज्जैन ना जापा में बैठो छे भगवान भोलेनाथ। ए करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो આ દુનિયાના ઝૂંપડામાં કોઈના લગ્ન લેવાના હોય, કોઈ બંગલાવાળા મોટા બહુ હવેલીમાં રહેવાવાળા રૂપિયાવાળા મોટા માણાના ઘરે લગ્ન લેવાના હોય, દીકરીના કે દીકરાના લગ્ન આપણો લોક સાહિત્યનો દો એની સાક્ષી પૂરે છે। ઝૂંપડામાં લગ્ન હોય તો એટલો આનંદ હોય અને રૂપિયાવાળાના ઘરમાં લગ્ન હોય તો એટલો આનંદ હોય। રણ ચિંતાણ કંકણ બંધણ અને પુત્ર વધાવ્યું સાવ। યુદ્ધના મેદાનમાં જ્યારે દીકરો જીતીને આવે તેથી એટલો આનંદ હોય અને પછી પોતાના ઘરે દીકરાનો જન્મ થાય તેથી એટલો આનંદ હોય। પોતાનો જુવાન દીકરો જેથી કે પોતાની જુવાન દીકરીનું લગ્ન હોય તેથી મા બાપને એટલો આનંદ હોય। એટલા માટે આપણો દુહો એમ કહે છે, શું કીધું? રાવણ જામને
દશરથ રાવું દશરથ રાવું હિન્દુ ધર્મમાં સંપ્રદાયના એટલા બધા ફાટા પડી ગયા. ચાલુ ખબર નથી પડતી જ્ઞાતિના એટલા વાળા, સંપ્રદાયના એટલા ફાટા, ધર્મના એટલા બધા ફાટા પડતા જાય છે ધીરે ધીરે. એટલે બધા જ યુવાનો મને સાંભળે છે એના માટે હું ધર્મેશભાઈ કાયમ બોલ્યો છું કે આપણે હવે હિન્દુ બનવાની જરૂર છે. આપણે જ્ઞાતિના વાળાને તો બહુ પડ્યા, હવે જો હિન્દુ બનતા નહીં આવડે કાયમ માટે દુઃખી થવાના દી છે આપણા. એટલે સમજાય એને સલામ છે, ન સમજાય એને કઈ ખબર નહીં, પણ હિન્દુ બની જાય અને સનાતન ધર્મને જો આપણે આગળ લઈ જવાની મહેનત કરીએ ને તો જ આપણો દેશ કે આપણે આબાદ રહેવાના છીએ. એટલા માટે દુનિયાનો બાપ ભલે વાતો કરવા વાળા ગમે કરે, એ તો હવના હાથમાં માયકના ભોગળા બોલવા વાળા બોલે, પણ મને એટલી ખબર છે કે દુનિયાનો બાપ તો મારો મહાદેવ છે. એથી મોટો દુનિયામાં હોય નહીં કોઈ, ભોળિયાથી મોટો કોઈ નથી. શું કામ? આ દરિયો વલોયો, 14 રત્નો વલ્યા, ગર્ભ ગગને અડ્યો, વિજયનો મહત થંભ ફાડ્યો. તેથી 15મો ફેંસલો 20 હળા હળ ભર્યો, દેવને દાનવનો ધર્મ તોડ્યો. ઐરાવત હાથી નીકળ્યો, કામધેનુ ગાય નીકળી, કલ્પવૃક્ષ નીકળ્યું, જેટલા રત્નો મળ્યા બધા લઈ લીધા. દેવને દાનવે ખળાખળ દરિયો વલોયો. પછી છેલ્લે હળાહળ ઝેર નીકળ્યું. પછી બધા આગળ ગયા, ઝેર પીએ કોણ? અમારે ખલીલ ધનતેજીનો એક શેર મને યાદ આવે, તમે ગળામાં મફલરને સર્પની જેમ વિચાળી શકો. તમે ગળામાં સર્પ વિચાળો એટલે એમ નહીં માની લેવાનું તમે શંકર બની જવાના છો. તમે સર્પને ગળામાં મફલરની જેમ વિચાળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઝેર પીવાનું જીગર તો મારા ભોળા આગળ છે, એ જીગર બીજા આગળ કોઈ આગળ નથી. એટલે હું કહું છું દુનિયાનો બાપ એટલે મારો ભગવાન મહાદેવ છે, દેવાધિપતિ દેવ મહાદેવ છે. એટલે મને બે કડી યાદ આવે છે. મને બે હાથે તમારે અડધો મિનિટ માટે તાળીઓનો સાથ આપજો. કેવો છે ભગવાન ભોળોનાથ? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શીખવાડતા હોય કોઈ કદાચ એવું કે નાના દુનિયામાં ભોળોનાથ કાંઈ નથી, આ મહાન છે, તો વાત ખોટી છે. એક જ મહાન છે મારો દુનિયામાં. આ દુનિયામાં બનાવવા વાળો એક જ ભગવાન ભોળિયો છે, અને જેને જગત આખું બનાવ્યું છે. પછી દ્વારકા વાળો કયો, ભગવાન વિષ્ણુ કયો, નારાયણ કયો, ચતુર્ભુજ નારાયણ જેને કીધા છે. એટલે કીધું કે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આંધા ધોડિયા બાંદરા વાળા હાક લેથ બાગ સૂજા બાંધ બોલી ડામડામાં થયા હાથ બાગ જાતો જતા શેઠ જમુ જાણો બસુટા બનાવ જાણે તુટા આસમાન જતા પડા જાણે જાણે. આટલો પડકારો કરજો, આમ શું ઢીલા થઈને બેઠા છે યાર? આ તો વડોદરા છે યાર. હજી મને યાદ છે લગભગ કોરોના પહેલા મેં એક ડાયરો કહેલો,
લગભગ એની યુનિવર્સિટીમાં કોરોના ટાઈમ પહેલા કરેલો હજી ડાયરો મને યાદ ખાંદા ધોળિયા બાંદરા વાળા હાક લેતી બાબુ છૂટા બાબુ ડોલી ડામર ડામર થઈ હાક બાબુ સાતો સદા સીને લંડુ જાણો છૂટા બનાવી જાણો છૂટા આસમાન કેતા નોરું આજે બધું ચાલી બધું કાઢી વાગા પ્રજાપતિ બરોડાનું ગૌરવ છે એની હાજરી છે આ બધા યુવાનો બધા આમ તો મને કીધું મને કે અમે પહેલી વાર આ કરીએ છીએ કે આગુ પાછું મજા કરો તમે બીજી વાર કરો દીદી ઉગાડા પગે આવવા તૈયાર છું હું તો પ્રેમનો માણસ છું યાર ખરીદ શકતે તો હમ ભી ખરીદ લેતે હમારી જિંદગી બેકાર બધાય થોડા પૈસાથી ખરીદાઈ જાય એવા હોય છે ખરીદ सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर कुछ लोग ऐसे हैं जो कीमत से नहीं किस्मत से मिलते यार એના માટે બાઈક જોયેલો બધા પૈસાથી નથી મળતા એટલે આ બે ભાઈને એકવાર અમારે ભાઈ આયા જીલ અને જીમિલને જોરદાર તાળીઓથી વધાવી લો જેને બીજાની દીકરીઓ માટે પોતાની બેન માની અને આવું સરસ મજાનું આયોજન કર્યું છે જીલ રાખજે ભરોહો ભગવાન ઉપર યાર હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ભવ જ્ઞાન ભૂત ભયંકર ભૂત અવનાથ યધંકર તેનક દે
નિરવજ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહંતિ દાતા સમાતા સુવાસમ ભજેહમ. એ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા મારા કાળજા કીધા રે આ દરિયો ખારો ને વીરડો મીઠો. કેવો ભગવાન છે. હવે સાંભળજો, લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા તો અમારા કાળજા કીધા. આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો ને વીરડો મીઠો. એવા એને દાખલા દીધા રે આ જીવન નથી, આ જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જીવું રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે ભાઈ મોજ મારે હું રે મોજ મારે મોજ મારે. એટલે આમાં દાન અલગારી કે છે હંમેશા જીવનમાં ઘણે તમે જોજો હાવ ઉદાસ થઈને બેઠા હોય, બધું હોય પૈસા બંગલા ગાડી બધું હોય તો ચાલુ આપણને એમ થાય કે કેટલા ભાવનું દુઃખ ભેળું થયું છે. પણ દાન અલગારી એમ કે છે ભગવાન તો તમારા હૃદયમાં બિરાજે છે, એને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. કદી મંદિરમાં જાવ તો બહુ સારી વાત છે, એને અગરબત્તી દીવા કરો તો બહુ સારી વાત છે, પણ કદાચ રહી જાય ને તો દાન અલગારી કહે છે. શું કહે છે? એ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં, મારો ગહન ગોવિંદો રે ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં. ગોતવા ગયા થોડો ભગવાન મળે, એ તો માણસના હૃદયમાં હોય છે. અને હું તો એમ કહું છું કે તમે બજારમાંથી બાઇક લઈને નીકળો, તમે ગાડી લઈને નીકળો અને કોઈનું એક્સિડન્ટ થયું બજારમાં તો તમે 108 ને ફોન કરો. હું કાયમ મારા ડાયરામાં કહું છું, મને જે સાંભળે છે એના માટે, કે તમે 108 ને કદાચ ફોન કરો અને એથી થાય તો તમે એવી હેલ્પ કરો કે માણસને તમારી ગાડીમાં મૂકીને એને હોસ્પિટલ સુધી લઈ જાઓ. પણ અમુક તો ખદડા સાલા વિડીયો ઉતારતા હોય, આપણને એમ થાય સાલા આનામાં દયા નહીં હોય. કાં તો મારે ફોલોઅર્સ વધી જાય ને, અરે તારી પાડ કાઢે. કોઈ માણસને લોહી હાલી જતો હોય, કોઈને રોડ ઉપર એક્સિડન્ટ થયો હોય અને એના વિડીયો ઉતારીને જો તમે ફોલોઅર્સ વધારવા માંગતા હોય, તમારા જેટલા દુનિયામાં ખદડા હોય કોણ બીજા? સાહેબ સાવ તો ઉપયોગ બનાવો અને થાય તો એને હેલ્પ કરો, એના માટે કંઈ સારા કામ કરો. એટલે કવિ કહે છે જો સારો વિચાર આવે ને તો સમજવાનું તમારી અંદર હજી ભગવાન કંઈક બિરાજે છે. શું કીધું? આ ગોતવા ગયામાં ક્યાં જ મળે નહીં, મારો ગહન ગોવિંદો રે ગોતવા ગયામાં ક્યાં જ મળે નહીં. અને તો ભગવાન મળે ને ગોતવા ગયા તો મળે ક્યાં? કે હરિભક્તોને હાથ વગો છે, જેને હાથમાં માળાના બેરખા લઈ અને મીરાબાઈએ ભજન કર્યું તો મીરાબાઈની હારે દ્વારકા વાળો છે. સાંભળજો તમે, ગોરા કુંભારે ભજન કર્યું તો એની હારે ભગવાન છે. અહીંથી આગળ કહું તો નરસિંહ મહેતાએ ભજન કર્યું તો નરસિંહ મહેતા હારે ભગવાન છે. ગોતવા ક્યાં ન મળે, હરિભક્તોને હાથ વગો છે, એનાથી નજીક છે, એનાથી ક્યાંય દૂર છે જ નહીં. એ હરિભક્તોને હાથ વગો છે, પ્રેમી પર ખંડો રે. સાંભળજો, આવા દેવને દીવા ધૂપ શું દેવા. કદાચ ભગવાનની આગળ જાઓ, કદાચ મંદિરમાં જાઓ તો દીવો કરજો, ધૂપ કરજો, ને કદાચ ન દેવાય તો દાન અલગારી કહે છે
આ દેવને દીવા ધૂપ શું દેવા એને દિલ દઈ દેવું રે મોજ મારે ભાજ મોજ મારે દેવને દીવા ધૂપ શું દેવા અરે એને તો દિલ દઈ દેવું રે એને તો દિલ આપી દો ભગવાનને તો ભગવાન સામો હાલે એવા વડોદરાની પવિત્ર ભૂમિ આમ તો ઐતિહાસિક ભૂમિ છે વડોદરાની સયાજીરાવ ગાયકવાડ જેવા મહારાજાઓની આ ભૂમિ છે આજ પણ ગાયકવાડ આપણે હજી પણ દાખલા દેતા હોય છે બધી વાતો કરો આગળ ઉપર આપણને બધી પણ દીકરી અને દીકરી માટે જો કહેવાનું મને મન થાય આ દીકરીની વાત આવી કે એક બે દીકરી હોય 5 દીકરી હોય 11 દીકરી હોય કે પછી ગમે એટલી દીકરીઓના લગ્ન કરે છે આ જબરદસ્ત આ મિત્ર મંડળને એકવાર હજી તાળીઓથી વધાવી લ્યો આયા છીલ મેં કીધું ને વિરોધ તો એના થાય જેના પના માર્કેટમાં હાલતા હોય ને યાર બાકી તમે ઉઘાડા પગે નીકળો થોડી દુનિયા તમારો વિરોધ કરવાની છે કોઈ દી ન કરે પણ તમે કઈક માર્કેટમાં આવી જાવ પછી દુનિયા વિરોધ કરવાનું ચાલુ કરે સાલા આગળ નીકળી જશે તો આમ થઈ જશે તો આમ થઈ જશે તો વિરોધ એનો થાય પણ સાંભળજો આ દીકરીના લગ્ન છે એટલે મને કવિતા યાદ આવે કહો આગળ ઉપર આપણે પણ કેવી મર્યાદા હતી દીકરીઓ કેવી હતી આ દેશમાં આપણામાં હજી પણ વર્ગખંડમાં શિક્ષકો ભણાવતા હોય ત્યારે કહેતા હોય દીકરી દેવો ભવ દીકરીને દેવની ઉપમા આપી છે જે તો ભગવાન છે અને હું તો એમ કહું છું કે આ દેશમાં જન્મવા વાળી દીકરી એ દીકરી નથી જન્મા ભેળી જગદંબા જેવી છે નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी अरे काली बन के शीश काटे जब बात आवे सम्मान की આ એક લોક સાહિત્યનો દુઓ સાંભળી લેજો મને બહુ ગમે છે આ દીકરીના લગ્ન છે આ 22 તારીખે લગ્ન મંડપમાં દીકરીઓ પરણવા માટે ઊભી રહેવાની છે એટલે મને દુહો યાદ આવ્યો ધર્મેશભાઈ દીકરી પ્રેમ કરે તો રાધા જેવો કરે નારી પ્રીત में राधा बने અને ગૃહસ્થી में बने जानकी આ દેશની દીકરી 4 ફેરા ચોરીએ ફરી અને પાછી પરણીને જ્યારે હાહરે જાય ને ત્યારે સીતા જેવી બનીને જાય ગમે એટલા દુઃખ પડે ને તો પતિના દુઃખે દુખી અને પતિના સુખે સુખી આ દીકરી માટે આ દુહો કીધો છે કે નારી પ્રીત में राधा बने અને ગૃહસ્થી में बने जानकी આપણજો એક બાજુ રાધા જેવી લાગે છે તો બીજી બાજુ પરણીને હાહરે જાતી હોય ને ત્યારે જગદંબા સીતા જેવી લાગે છે અને હવે સાંભળજો કાલી બન કે શીશ કાટે જેથી કોઈ એના સામે લાંબી આંગળી કરે ને બજારમાં હાલી જાતી હોય અને કોઈ જો એની સામે નજર બગાડે તો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ દીદી પાછી મહાકાળી બનીને સામે ઊભી રહી જાય નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी काली बन के शीश काटे जब बात आवे सम्मान की પોતાના સમાન માથે જેથી વાત આવી જાય તેથી આ દેશની દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી થઈ જાય આ દેશની દીકરી ભીમાબાઈ જેવી થઈ જાય અને આમાં જવાબ આપી દે જેમ ચોટીલાની ચામુંડા ઉતરી હતી યુદ્ધના મેદાનમાં હમંગીએ બાહલી કીયસી હાક દૂતાળીએ વાગીએ ડમર ડાકી યતન થકી ક્રોધ ભોજાએ 18 તાતો ભોજંગે કોર મમન ઝીલત ભાર અને હમંગીએ મોમકીએ મુક હોક ફોતકીએ જાન ફલેનાણ ફોક 18 હાથ લગાવે આ યુદ્ધ જટાં જોટું ઘોર મંડાણાય સુધ જટાં જોટું ઘોર મંડાણા યુદ્ધ આવી ભગવતી ચામુંડા જેવી બની જાય આ દીકરી છે આ દેશની શું એની મર્યાદા શું એની પવિત્રતા સાંભળજો આ દીકરીના લગ્ન છે અને એટલા માટે પ્રસંગ મને યાદ આવે છે ધર્મેશભાઈ હું તમે બારગામ જાય ને વિદેશમાં ફરવા જાય બારગામ આપણે જાય ને બહુ ટૂંકી વાત તમને કરું એટલે આપણે બારગામ થી ફરીને 10 થી 15 દી થઈ જાય ગમે એવા કન્ટ્રીમાં તમે હોય એટલે આપણને આપણો દેશ યાદ આવે આપણું ઘર યાદ આવે કે હાલો ને આપણે વયા જાય ઘરે ફટાફટ હવે આપણું ઘર યાદ આવ્યું છે આ દેશની એક જ એવી દીકરી છે કે 22 25 વર્ષ સુધી પોતાના બાપના ફળિયામાં મા બાપના ફળિયામાં મોટી થાય BMW લઈને ફરતી હોય મર્સિડીઝ લઈને ફરતી હોય રેન્જ રોવર સ્પોર્ટ લઈને ફરતી હોય ગમે એવી મોટી કાર લઈને દીકરી ફરતી હોય પણ જેથી ખબર પડે કે ઢોલ વાગ્યો હવે જાન પરણો આવે છે પછી બધી ચાવીઓ ભેળી કરીને બાપને આપી દે સાંભળજો આ ભૂમિની વાતો સાંભળવા આપણે મળ્યા છે બાકી આમાં કેટલા રૂપિયા વાળા નો મુંબઈ બિયર બારમાં બેઠા ઢીંચક કરવા શું કામ આવી બેઠા છે આવી વાતો સાંભળવા આપણે મળ્યા છે એ દીકરીના હાથમાં BMW ની ચાવી હોય ઓડી ની હોય મર્સિડીઝ ની XYZ કોઈ પણ કાર હોય મોંઘામાં મોંઘી એ ચાવી ભેળી કરીને પોતાના બાપના ભાઈના હાથમાં આપી દે લે ભાઈ આ તો બધું તારું છે પોતાના બાપની બધી મિલકતને મૂકી અને પરણીને જ્યારે હાહરે વહી જાય પછી કોઈ દી પાછી વાળી નજર નથી કરી કોઈ દી એમ નથી કીધું આમાં 2 કરોડ મને આપી દેજો 5 કરોડ દઈ દેજો બહુ મોટો બંગલો છે જમીનના ભાગ પાડે 5 વર્ષ પછી અને બેનની સહીની જરૂર પડે ને અને બેનને બોલાવે ને તો એ બેન આવી છે અને સહી કરીને પાછી વહી ગઈ છે ક્યાંક 2% બનાવ બનાવ મને ખબર નથી પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ દેશની દીકરીએ કોઈ દી એવું નથી કીધું પરણીને ગયા પછી ગામમાં મારો ભાગ છે આટલું સમર્પણ દુનિયામાં કોની તાકાત છે દીકરી જેટલું કરી શકે આ ત્યાગ માત્ર ને માત્ર દીકરી જ કરી શકે એટલે કીધું છે દીકરી દેવો ભવ
અને હું તો એમ કહું છું કે જેના ફળિયામાં દીકરીઓ છે ને ધર્મેશભાઈ, એ બધા ભાગ્યશાળી છે. જેના ઘરમાં દીકરીઓ છે ભાગ્યશાળી. શું કામ? મને ને તમને જન્મ દેવા વાળી આપણી માય કોકની દીકરી છે, એટલું યાદ રાખવું યાર. જેને રિસ્પેક્ટ કરી છે દીકરીઓ માટે, એ દુનિયામાં દુખી થયો દાખલા નથી. તમે કદાચ આ એક દીકરીને પરણાવો, જીલભાઈ તમે 2 દીકરીને પરણાવો, 5 દીકરીને 11 દીકરીને પરણાવો, આ બધું હું તમને હૃદયથી કહું છું એક સાહિત્યકાર તરીકે, આ બધું ઉપરવાળાના ચોપડે લખાવાનું છે સાહેબ. જેને દીકરીના ભાઈ બની અને બાપ બની અને જે ભેળા આલ્યા છે ને, એ તો મારા રામાયણની ચોપાઈ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. કર્મ જેવું કરો એવું ફળ તમને મળે. અને આવી એક દીકરી, હવે સાંભળજો, આ સમજદાર બધા છો એટલે વાત કરું. આવી એક દીકરીના લગ્ન થતા એટલે માંડવામાં તૈયારી થઈ ગઈ. આ બાજુ જાન પરણવા આવી. લગ્ન ગીત તો અહીંથી અમારે ભાઈ હર્ષે ગાયા, બહુ સારું ગાય છે હર્ષ. એકવાર તાળીઓથી વધાવી લો એને. હા, ડાયો છે પાછો. આવો નવો ડાયો રહેજે આગળ ઉપર પાછો. હા, દુનિયામાં સરળ બનશો ને એટલી કિંમત વધારે થવાની છે. આંબાની કેરીઓ આવે ને એટલે આમ નમી જાય. અને લીમડો છે ને, મારી તો લાખો લીંબોળી હોય પણ પાછો ઉભો જ આવેલો જાય, એની કિંમત ન થાય. લાખ લીંબોળી કોઈ દી લીમડો નમે નહીં. અને આંબો ફળ આવતા ધરા પર ઝકુમતા તરત આંબાને ફળ આવે એટલે આંબો નમી જાય. જેમાં નમ્રતા હોય, જેમાં વિવેક હોય, એને જગત કાયમ સલામ કરે છે. અને તમારી આગળ કરોડો રૂપિયા થઈ જાય, વિવેક નહીં હોય તો, તમને બોલતા નહીં આવડતું તો દુનિયા ક્યારે તમારી કિંમત નહીં કરે. આ રામાયણની ચોપાઈ કહે છે કે બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિના સુલભ ન હોય. તમારામાં વિવેક હોય ને તો જ જગત સલામ મારશે, તો જ તમારી બાજુમાં કોઈ ઉભા રહેવાના. વિવેક વગરનું જીવન તો પશુ સમાન છે. અને હવે સાંભળજો બધા, રામે લક્ષ્મણને કીધું, ભાઈ રામે લક્ષ્મણને કીધું, આપણી રામાયણ બોલ્યા, આપણા ધર્મ ગ્રંથો બોલ્યા, એ કે વિવેક વગરનું, આદર્શ વગરનું જીવન છે ને, એ તો વ્યર્થ હોય, એની કોઈ કિંમત ન હોય જગતમાં. એટલે લક્ષ્મણે પોતાના ભાઈ રામને કીધું કે સાંભળો મોટા ભાઈ, તમારી વાત સાચી છે. જેના જીવનમાં વિવેક ન હોય, આદર્શ ન હોય, એ જીવન વ્યર્થ બની જાય, એની કિંમત ન હોય જગતમાં. પણ આદર્શ અને વિવેક રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? એટલે રામે વળતો જવાબ આપ્યો લક્ષ્મણને, સાંભળી લે ભાઈ, જેને આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં પોતાના જીવન પૂરા કરી નાખ્યા, વ્યર્થ કરી નાખ્યા, એ વ્યર્થ બની ગયેલા જીવતા એ જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો એના જ દેવાય છે, રાણા પ્રતાપના, દાખલા તો શિવાજીના, દાખલા તો જીજાબાઈના, દાખલા તો એના જ દેવાય છે કે જેને પોતાના જીવતર ખપાવી દીધા છે. એની જ વાતો જગતમાં થાય છે. આવી એક વાત તમારે સામે કરું, દીકરીઓના લગ્ન છે ત્યારે ચોરીએ ચડેલી. આ બાજુ ગોરભાઈ કીધું કન્યા પધરાવો સાવધાન, જાન પરણવા આવેલી. સાતી હુંદીનો ઘૂમટો તાણી. પેલા એક જમાનો હતો, આથી 25-50 વર્ષ પાસ્ટ વયા જાવ તમે ભૂતકાળમાં. એટલે ધર્મેશભાઈ જમાનો હતો કે દીકરી ચૂંદડી ઓઢી અને માંડવામાં પગ દીધી. અટાણે હવે આ બધો સમય પ્રમાણે ફેરફાર થઈ ગયો. અટાણે તો પેલા જોવા જવાનું, આવું પેલા ક્યાં હતું? આમાં કેટલાય વડીલો બેઠા છે, પૂછી જોયું કોઈ દી ઘરના જોવાય નહીં ગયા. એ પેલા સપણે થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે, અને પૈણા પછી ખબર પડી હોય કે આમાં હતો અઠો નવો છે, ખાચું શું છે એ ખબર નહીં હોય એને. એ તો બધું રામ ભરોસે પછી ખબર પડે કે સાલું મારું દીકરું આ તો છેતરાઈ ગયા. આ એક જમાનો હતો. હવે એ જમાનો વયો ગયો. ટાઈમ હતો કે જોવા પહેલા નહોતું જવાનું, જે મા બાપ નક્કી કરે ને એ જ નક્કી કરવાનું. અને અટાણે તો બધી છૂટછાટ થઈ ગઈ. હવે તો 2 મહિના 5-5, 6-6 મહિના ભેળા રહે. અને તોય પાછું મારો બેટા શું કે ખબર છે, મને એકચ્યુઅલી વાઇફ મેચ નથી આવતી. લે તારી વાઇફ ભલામણ, તારું આખું ખાનદાન કે ગામમાં મેચ નથી થતું, અને તું સાલો એમ કે મને વાઇફ મેચ નથી આવતી. આ જોયા જેવું લે. આ અટાણે બધું આવી ગયું, તેથી આવું નહોતું. અને જે વડીલો હકપણ કરતા ને એ કોઈ દી તૂટાઈ નહોતા. એ તમે આમાં કેટલા વડીલોને પૂછી લીધું. જે મા બાપ હગાઈ કરતા અને મા બાપ નક્કી કરી દેતા, દીકરી દીકરો જે મા બાપ ગોતી દે કે આ દીકરી બરાબર છે, અને દીકરી પક્ષવાળા એમ કે આ પરિવાર બરોબર છે, એ ક્યારેય તૂટ્યા હોય એવા 2% દાખલા હોય તો ભલે. અટાણે તો કરોડો રૂપિયા વાપરી નાખે. હજી માંડ 4-5 મહિના થાય ત્યાં મને એકચ્યુઅલી વિકી જોડે નહીં ફાવે. અરે તારી જાતના વિકીડા, એને બિચારે એટલો ખર્ચો કર્યો હોય લગ્નમાં, આવા ફટાકડા આવી લાઇટું બાઇટું બધો દબદબો કર્યો હોય એમ નહીં. પણ મા બાપ નું સંસ્કારની વાત તમારી આગળ કરવા આવ્યો છો. દીકરીઓના લગ્ન છે. આવી એક દીકરી, અને આ બાજુ કીધું કન્યા પધરાવો સાવધાન. દીકરી સાચી હુંદીનો ઘૂમટો આડી આમ ચૂંદડી હતી. ધીરે ધીરે માંડવા હામી હાલી આવે. અને માંડવામાં આવી ચૂંદડીનો છેડો આડો હતો. આ બાજુ કાકા, કુટુંબ, ભાઈઓ, બધા કુટુંબ પરિવાર બધો બેઠો હતો. 2 હાથે આમ ચૂંદડીનો છેડો ગઢવી સાહેબ ઝાલેલો. સાંભળજો આ મર્યાદા હતી. અને એક ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો, આમ ફેરા ફરતી હતી માંડવામાં. દીકરી પરણવા, વરરાજો પરણવા આવ્યો છે, જાન આવી ગઈ છે. અને ત્યારે કવિએ ઓલી દીકરીને કીધું, બેટા કે પવન નથી, વાવાઝોડું નથી, ક્યાંય વીજળી નથી, વહાણ નથી,
આ ચુંદડીના છેડા કેમ દબાવ્યા છે? ઉડી જવાની બીક લાગે છે? આ બે હાથે ચુંદડીના છેડા, લાજના છેડા ઝાલી અને આ માંડવામાં તું ફેરા ફરસ તો બેટા તને આ ચુંદડી ઉડી જવાની બીક લાગે છે? અને તેથી માંડવામાં ઉભેલી ચોરીએ ચડેલી આ ભારત વર્ષની આપણી અમીરાત બોલી છે, દીકરી બોલી છે. સાંભળજો, એ કે પવનનું વાવાઝોડું આવે મારે હાથમાંથી આ ચુંદડીના છેડા મુકાઈ જાય ને મુઠ્ઠી વાળી, એવું નથી. તો આ બે મુઠ્ઠી વાળી ને એ મેં એટલા માટે વાળી છે કે અગ્નિની સાક્ષીએ ફેરા ફરતા ફરતા હું પ્રતિજ્ઞા કરું છું કે ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને પરણીને જાઉં છું ને એની આબરૂ છે. અને અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે મારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી એકેયની આબરૂની મુઠ્ઠી હું જીવતરમાં ઉખાડી ક્યારેય નહીં થવા દઉં. આ પ્રતિજ્ઞા કરીને હું જાઉં છું. અને આવી પ્રતિજ્ઞા કરીને જે દીકરીઓ ગઈ છે ને એના મુખે જન્મા મહારાણા પ્રતાપ જેવા, જોગીદાસ ખુમાણ જેવા જન્મા છે. મનહર મુખે માનની અને જેના ગુણિયલો હોય ગંભીર, આ તો ઈદ મુખે નર નીપજે, ઈ તો વંકડ મુસાવીર. આ તો મનહર મુખે માનની અને જેના ગુણિયલો હોય ગંભીર. આ દીકરાને જન્મ આપે, આ સંસ્કૃતિ, આ જે વાત હું તમારી સામે કરવા આવ્યો છું. સીતાજીના જોહ કોને જોયા? ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સઘળા જોશે સીતાએ. વિશ્વામિત્ર ઋષિ જેના જો જવાબે તો સીતાએ દુઃખ સહન કર્યા. સીતાએ કોઈ દી એવું કીધું કે મને નહીં ફાવે? એને એટલા દુઃખ સહન કર્યા. અટાણે તો હું હૃદયથી કહું છું, અટાણના બહેનોની તાકાત નથી કેટલું દુઃખ સહન કરી શકે. તમે કોઈક દી રામાયણ વાંચજો ખબર પડે સીતાજી કેટલા દુઃખ સહન કર્યા. અટાણે તો અનુપમા સિરિયલ જોતા જોતા આંખમાં રાહુડા ને ધારું થતી. અનુપમા દુઃખી બહુ છે. અનુપમા જલસા કરે છે. મુંબઈમાં જાવ તો ખબર પડે. ઈ સાલી રેન્જ રોવર ને ઓડી લઈને સેડાન ગાડીઓ લઈને આટા મારે છે અનુપમા. આપણે તકલીફ છે, આપણા એબીસીડી ની આપણા ઘરવાળા સવારથી સાંજ સુધી કારખાનામાં 12 કલાક ભરે, એની ઉપાધિ કરો ને. ઈ ઉપાધિ નહીં કરે. હાથમાં રિમોટ લઈને સીધી અનુપમા ચાલુ કરશે. અનુપમા બહુ ટેન્શનમાં છે. લે તે આપણને એમ થાય ચાલુ જો તો ખરા ક્યાં સમય વી ગયો. એમ નહીં, આ દીકરીઓ તો એવી હતી જ્યાં પરણીને ગઈ ને પોતાના પરિવાર અને દીકરી પાત્ર એક જ એવું છે કે બાપના ઘરેથી ધર્મેશભાઈ બધું મૂક્યા પછી 1-2 દીમાં તો હામાની આખી પ્રોપર્ટી, આખું ઘર જેવું છે એવું પોતાના સ્વીકારી લેવાનો કે આ મારું છે. આટલું સમર્પણ દુનિયામાં કોણ કરી શકે દીકરી સિવાય? આ દીકરી જ કરી શકે. અને ત્યારે મને ભગવતી માટે પ્રાર્થના માટે એક ચોટીલા વાળી ચામુંડાનું ગીત યાદ આવે છે. કેવી છે માતાજી? કે જે ચોટીલા વાળી માત ચામુંડા એ મારી કરજે તું સહાય રે, મારી કરજે તું સહાય. આજ પણ તમે ચોટીલા જાઓ, ડુંગર માથે ભગવતી બિરાજે છે. પણ જો હયાના ભાવથી હાથ કરો તો હજી માતાજી સામે હાલે, હજી ભેળિયા વાળી સામે હાલે. મારે ઘણી બધી તમારી આગળ વાતો કરી છે, પણ એક બે કડી ગીતની ગાઈ નાખું. અને જેના જેના કુળદેવી છે એને તો ભરમ હશે. ચોટીલા વાળીને યાદ કરો ને સામે હોકારા આપે. આજ પણ ડુંગર ઉપર બિરાજે છે માતાજી. શું કીધું એના માટે? પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટની લખેલી આ એક બે કડી હું તમને સંભળાવું, પછી આગળ ઉપર બીજા ગીતો આપને કહું નવાઈથી. પણ ચોટીલા વાળી માત ચામુંડા કરતી તું સહાય રે, મારી કરતી તું સહાય.
ગુજરાતનો પાર. પણ હવે સાંભળજો, વાત તમને કરી દો, માં કેવી છે. પાવાગઢ આજ પણ તમે જાઓ, વડોદરાથી આગળ પાવાગઢનું જાજુ છેટું નથી આયા. એ પાવાગઢમાં પતઈ રાજાનું રાજ હતું જે તે સમય, અને તેથી રજવાડું હતું, રાજાશાહી હતી, રાજ હતું એનું. અને એમાં નવરાત્રીમાં બધી દીકરીઓને ગરબે બોલાવ્યા રમવા માટે. અને એમાં ભદ્રા નામની એક બ્રાહ્મણની દીકરી ગરબે રમે છે. એનું નામ ભદ્રા, અને માતાજીની પરમ ઉપાસક હતી. ધૂપેલી આમ ફેરવે દીવો આડી વાટીનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું અહીંયા લાજ. આવી ભગવતીને પ્રાર્થના કરી ભદ્રા. અને એમાં બધી દીકરીઓ ગરબે રમતી. પતઈ રાજા ભાન ભૂલેલા. અને એમાં ભદ્રા જે ગરબે રમતી હતી ને એને દીકરીનો પાલો પકડી લીધો, છેડો પકડી લીધો ચૂંદડીનો. એટલે ઓલી દીકરી મહાકાળીની ઉપાસક હતી, એને એમ પાલો પકડ્યો એટલે કીધું માગી લ્યો, આજ માગી આપું. અને તેથી માગતા ન આવડ્યું ને એમ કીધું કે મારા મોલે આવજે. અને મોલે આવવાની વાત કરીને તેથી આ ભગવતી આમ તો ભદ્રા બોલી બ્રાહ્મણની દીકરી, પણ માં ઉપર ભરોસો હતો કે ફેટ ભૂંડા, હવે પાવો તારા પાપે જવાનો, હવે પાવો તારા હાથમાં નહીં રહે. અને પછી આ દીકરી બોલી ગઈ. પછી અમદાવાદના રાજા મોહમ્મદ બેગડાએ પાવાગઢ ઉપર ચડાઈ કરી અને પાવાગઢની હાર થઈ. શું કામ? તેથી મહાકાળી ભેળી નહોતી આલી, કારણ કે આ તો દીકરીની લાજ રાખવાની વાત હતી. શું કીધું આમાં? ભાઈબંધ રેવા દે થોડી વાર રેવા દે, માલ લેતો મોહબ્બત ને યાર. થોડી વાર બેસી જાય. ચાલો આ એટલો પૈસાને પ્રેમ કરે છે. એ તો દુનિયા એમ કે છે કે હાથનો મેલ છે. એ તો જેને તૈયારમાં છે એને હાથનો મેલ લાગે, બાકી મહેનત કરો ખબર પડે કેટલી. એટલે આ હૃદયની વાત તમને કરું. હવે સાંભળજો. ભાઈબંધ કેવા હોય, મિત્રની વાત કેવી હોય, તો સુદામા અને કૃષ્ણ જેવા ભાઈબંધ આજે આપણા દુનિયામાં દાખલા દેવાય છે તેની મિત્રતાના. અને ભાઈબંધ એવા જ કરો કે દુઃખમાં ભાગીદાર થઈ જાય. સુદામાજી જયારે દ્વારકા આવ્યા ને ત્યારે ભગવાન દ્વારકાધીશ તો હોનાની નગરીના રાજા હતા. એને તો હોનાની નગરી હતી. આજે આપણા ગીતોમાં ગાઈશું હોનાની નગરી વાળો. હોનાની નગરીનો રાજા હતો, પણ સુદામા આવ્યો ખબર પડી ને ગડગડતી દોટ મૂકીને બધ ભરી લીધી. મારો ભાઈબંધ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. એને એમ નતું કીધું કે હું તો હોનાની નગરીનો રાજા છું. અને આ તો સુદામો ગરીબ બ્રાહ્મણ છે. લેવલ માપે નહીં કોઈ દી ભાઈબંધી નિભાવી ન શકે એટલું યાદ રાખજો. અને લેવલ માપવા વાળાને છેલ્લેથી જીલ રામ રામ કરી દેવાના. એ સંબંધ ન નિભાવી શકે. સંબંધ તો ઈ જ નિભાવે જેને કોઈ દી મિત્રતામાં લેવલ માપ્યા ન હોય. કોણ નાનો કોણ મોટો, સુદામાને મત ભરી લીધી. અને ભગવાન રહ આંખુડે કૃષ્ણ પરમાત્મા રોયા છે. શું કામ? મારો ભાઈબંધ આટલો ગરીબ છે, મને આજ ખબર પડી. મારા ભાઈબંધ ની આટલી બધી ગરીબાઈ, હું તો હોનાની નગરીનો રાજા છું. અને શું કામ રોયા? સાંદીપની ઋષિના આશ્રમમાં જીદી લખી દેતો તો સુદામો નોટ કૃષ્ણની.
અને ત્યારે ખબર નહોતી કે મારો ભાઈ બનાવો દ્વારકાનો રાજા બનશે. પીતાંબરનું ભાન ભૂલી ગયા અને ગડગડતી દોટ મૂકીને એક બે ગળોટિયા ખાઈ ગયા કૃષ્ણ ભગવાન. અષ્ટભટ્રાણી જોઈ રહ્યા કે આવા મહેમાન કોણ આવ્યા દરવાજે, કે ભગવાન પોતાના દેહનું ભાન ભૂલીને દોટ મેલી. પછી ખબર પડી સુદામા આવ્યા છે પોરબંદરથી, અને સુદામાને ગત ભરી અને કનૈયો લઈ જાય છે. આનું નામ ભાઈબંધી. અટાણે તો સાલા ભાઈબંધી એવા છે, તમારા મોભારાના નળિયા વેચાઈ જાય ત્યાં સુધી પાછા ન પડવા દે કે આપણે કરી લેવું છે, આપણે ચૂંટણી લડી લેવી છે. પણ ચૂંટણી લડવામાં નળિયા વેચાઈ ગયા, હવે પાછા વળવા દે. સારી સલાહ આપે ને એને પડખે રાખજો, સજ્જન મિત્રો ભેળા રાખજો. તમે ખુદ એકાદું કામ ખોટું કરો ને તો તમને ઉભા રાખી દે કે આ તારાથી ન થાય, અને જો આ કામ કરવું હોય તો હું ભેળો નહીં આવું. આવા ભાઈબંધ ભેળા રાખજો. પછી તમારું બધું પૂરું થઈ જાય ને તમારું બોર્ડ શોર્ટ થઈ જાય ત્યાં સુધી કે બાપા હાલવા દો, બાપા હાલવા દો, બાપા હાલવા દો. પણ હવે બોર્ડ પૂરું થઈ ગયું, જાવું ક્યાં હાલ્યું? આવા ભાઈબંધ નહીં. ભાઈબંધ તો સુદામાના કૃષ્ણના દાખલા આજે જ દેવાય છે. અને ભાઈઓના પ્રેમ કેવા હોય, હું તો ઘણી વાર કહું છું, નાની મોટી પરિવારમાં બેઠી હોય તો છોડી નાખજો અને રામાયણ વાંચી લેજો. સાહેબ, લોભિયા માણસના ઘરે જઈને મહેમાન રજળતો હોય ને, અયોધ્યાની ગાદી રજળતી હતી. 1-2 કરોડની જગ્યા માટે ભાઈ ભાઈમાં તિરાડ પડે, પોલીસ સ્ટેશનમાં કેસ કરવા માટે વ્યા જાય, કોર્ટમાં જાય. 1-2-5 કરોડની જગ્યા માટે અટાણે હું તમે આ સમયમાં જોતા હોય. પણ જે ઇન્દ્ર પણ આશા કરે, દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, ભગવાન ઇન્દ્રને એમ થઈ જાય કે અયોધ્યા મારી હોય તો. એ અયોધ્યા લોભિયા માણસના ઘરે જે મહેમાન રજળતા હોય ને, અયોધ્યા રજળતી હતી. અને ભરતે એટલું કીધું, ભાઈ વગરનું ભેકાર મન કડવું લાગે કાગડા, મારાથી ન બેહાય. અને ભગવાનની ચાખડીઓ લઈ અને નંદીગ્રામમાં ભરતે ચાખડીઓની સેવા કરી. પણ અયોધ્યાની ગાદીએ ભરત બેઠા નથી. અટાણે 2 વીઘાના કટકા હાટું આપણે જોતા હોઈશી નો બનવાના બનાવ બને છે, ત્યારે રામાયણ વાંચી લીજો, ખબર પડે ભાઈનો પ્રેમ કેટલો હોય અને ભાઈબંધી કેવી હોય. એ જોવું હોય તો તમારે કૃષ્ણ સુધી આવવું પડે, સુદામા સુધી આવવું પડે. આવી મિત્રતા હતી. નીથી આગળ જાવ તો તમને ઇનાય રામાયણમાં લઈ જાવ. તમે 2 કામ હારા કર્યા હોય તો તમને આખી જિંદગી સંભળાવી કે અમે તમારી માટે આમ કરી દીધું, અમે તમારી માટે આમ કરી દીધું. એ કુટુંબમાં જો કોઈ તમારા 2 કામ હારા કરી દીધા, કુટુંબ આખી જિંદગી મને તમને સંભળાવે કે અમે તમને આમ કરી દીધું. એક જ એવો જગતમાં જન્મો મદરીનો જાયો હનુમાન, કે જેને કુદી રામને એવું ન કીધું કે મેં તારા માટે આ કરી દીધું, મેં તારા માટે આ કરી દીધું, મેં તારા માટે આ કરી દીધું. હવે સાંભળજો, કવિ કાગ લખે છે કે ન કરી કદી એને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. જેટલા ભગવાનની હારે કામ કરવામાં હતા એને બધા ઉઘરાણા કરી લીધા. પણ મારો હનુમાન ન બોલ્યો મારે આમ કર્યું, મેં તારા માટે આમ કર્યું, કાંઈ બોલ્યો નહીં. એ ન કરી કદી એને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. કે રાજ સત્તામાં એને ભોડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા એને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. રામને જો કોઈ ઋણી રાખ્યા હોય તો એક જ પાત્ર દુનિયામાં હતું, હનુમાનજી મહારાજ, જેને રામને ઋણી રાખ્યા. અને હવે સાંભળજો, હરિય કંઠ મારે હાર પહેરાયો, મોતી મોઢામાં મળ્યા. ભગવાનને મોજના તોરા છૂટવા મળ્યા રામને રાઘવને, કે મારો હનુમાન, મારો હનુમાન, મારો હનુમાન થવા મંડાણું. એટલે સ્પતિકની માળા પહેરી હતી ભગવાને. આમ ભણજો, આનું નામ ભક્ત કહેવાય. એ પતિકની માળા હતી, કાઢી અને ભગવાને હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી આમે. પણ પછી શું કર્યું એને? ગઢવી સાહેબ એક મોતીડું મોઢામાં મૂકતો જાય, પાછો થૂકી નાખે, એક મોટું નાખીને ખા કરી દે. કોઈ કીધું હનુમાન ગાંડા થઈ ગયા છો? ના. તો સાંભળજો, આમાં કવિ કાગ લખે છે, હરિય કંઠ મારે હાર પહેરાયો, એને મોતી મોઢામાં મળ્યા. એ મોતીડા કરડી એને માળાયું ફેંકી, પછી ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. જગતમાં એક જન્મ અંજલિનો જાયો કે એને મારા ભગવાનને ઋણી રાખી દીધા છે. અને હમણાં થોડા સમયમાં હનુમાન જયંતિ આવી રહી છે, ત્યારે 2 કડી હનુમાન ચાલીસાની મૂકું આપણા ધર્મને, આપણે સનાતન ધર્મ માટે. મને 2 કડી યાદ આવે. કેવો છે હનુમાનજી મહારાજ? તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ કેહું કબ જાગર. રામ દૂત યદલિત બલ ધામા, જન જન પુત્ર
गजानन वरन विराज सुबेसा कानन कुंडल कुंजित केसा सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन भगवान शंकर नो 11मो रुद्र हनुमानजी महाराज હતા હનુમાનજી કોઈ જેવી તેવી હસ્તી નહોતા અંજની નો જાયો હનુમાન હતો ઈ ધારે ને તો રામને એટલું કીધું તું ગાંફોડા નોઈ નાખો લક્ષ્મણજીને મૂર્છા મેઘનાથનું બાણ લાગ્યું અને લક્ષ્મણ મૂર્છાયો ને લક્ષ્મણ મૂર્છાવાન બન્યા અને ત્યારે કીધું કે સંજીવની છે ઈ પર્વતની માથે પહાડની માથે સંજીવની છે ઈ સંજીવની જો સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય પહેલા સંજીવની જો લક્ષ્મણને પાવને તો લખન જીવે અને તેથી હનુમાને કીધું તું કોતો ઉદગન મટું કોતો રત્નાગર ડારું કોતો જાવું પાતાળ શેષ નાગ માસુકી સહારું કોતો જાવ આકાશ इंद्र इंद्रासन दारू को तो सगल सगल बल जोर सब दई तन को मारू हनुमंत कहे सुन राम प्रभु मैं बानरी यति करूं एक बार आ पाड़ी दे અને લંકાને મૂળિયા હોતી ઉખાડીને જો તારા પગમાં ન મૂકું તો અંજની નો જાયો હનુમાન નો કેવો હાથો પાડી દે આ હનુમાનજી મહારાજ હતા ઈ ધારે એટલા જ લંકાને કાપી હતા પણ રામ માટે એને કઈ કર્યું ઈ કે મારે કઈ કરવાનું નથી કારણ કે રામને રાવણને મારવાનો છે એટલે મારાથી કઈ થાય નહીં મારા પગમાં નેવળ નખાઈ ગયા છે બાકી ભગવાન ભોળાનાથનું ત્રીજું નેત્ર ખુલે ઈ ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ છે શું કીધું गुणी अति चातुर राम काज करवे को आतुर प्रभु चरित सुनवे को रसिया राम लखन सीता मन बसिया जय जय सिया राम जय जय सिया राम अरे सूक्ष्म रूप धारी सिंह दिखावा विकट रूप धारी लंक जलावा अनभेद रूप धारी असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जिलाए रघुवीर हर सोन लाए जय जय सिया राम जय सिया राम भरत संभारी सहस्त्र बदन तुम रोजस जावे जस कहि श्रीपति कंठ लगावे संसारिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल कवि गोविंद ना कही सकाते तुम उपकार सुग्रीव को किन्हा राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण जाने भाई सब जग जाना सिया राम लोक जा हाक सकापे
ચાલીસા કરજો, કારણ કે તુલસીદાસજી એનું મહત્વ બહુ મોટું આપ્યું છે રામાયણમાં. આપણી હનુમાન ચાલીસા જેવો કોઈ પાઠ નથી આપણી રામાયણમાં. થાય તો કરજો, ન આવડતું હોય ને તો બહુ તમને સારી વાત કરું. શ્લોક કદાચ કોઈ ન આવડતા હોય, કદાચ કોઈને હનુમાન ચાલીસા ન આવડતી હોય, તેથી મૂંઝાવાનું નહીં. કદાચ આવડતું હોય તો કરો તો બહુ સારી વાત છે. એક મંદિરમાં એક બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણવા વાળું પગે લાગવા જાય, એટલે સવારમાં મંદિરમાં જાય, મીડિયમ ઇંગ્લિશનું સ્ટુડન્ટ હતું સ્ટાર્ટિંગથી, એટલે એને બીજી કઈ બહુ ખબર ન પડે, એટલે ભગવાનની મંદિરમાં જાય, ભોળાનાથની સામે બેહી અને મૂર્તિની સામે બે ABCD EF જેમ કરીને આખી ABCD બોલીને વયો આવે. એક દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, પાંચમો દી, આમ થતા ABCD બોલી નાખે, પાછું નીકળી જાય, ABCD બોલે, પાછું નીકળી જાય. પૂજારી આ બધું જોતા રહી ગયા. ચાલુ બાળક આવે છે, નહીં હનુમાન ચાલીસા આવડતી નથી, શંકરના કઈ શ્લોક આવડતા નથી, બીજું કઈ આવડતું, કઈ આવડતું જ નથી, ABCD ઇંગ્લિશમાં બોલીને વ્યૂ જાય છે. એટલે એક દી બાળકને ઉભો રાખ્યો. અટાણે બાળકો એટલા બધા સ્માર્ટ થઈ ગયા છે. પહેલા તો આવું ક્યાં કે હારી બેગ હતી, થેલીઓ લઈને ભણવા જતા સમય હતો. અટાણે તો બહુ દયા છે ભગવાનની. સાલા બાળકો ભણવા જતા હોય ને એટલા ક્યુટ લાગે, આપણને વાલા લાગી જાય. અને ભણાવવા વાળા સામે એટલા ક્યુટ છે. અમારી વખતે એ બહુ જમાવટ નથી, એટલે કંઈક તો મારું બેટું બધું હરખું ભેળું થયું છે. ભણાવવા વાળા સામે એટલા ક્યુટ છે અને ભણવા વાળા સામે એટલા ક્યુટ છે. અમારી વખતે તો બધું, હવે મારે શું તમને કહેવું, અહીંથી બધી કઠણા એવી હતી, ચાલુ એમ થાય શું કરવું, આમાં નિહાળે રહું, ઘરે રહું, એ નક્કી નથી થતું. અટાણે તો એમ થાય હાલો ને જટ વૈયા જાય. અરે અટાણે તો રજા આપે, સાલા ઘરે નથી આવતા. અહીંયા સ્કૂલમાં અમને નાસ્તો સાથે આપી દો ને, એ બેગમાં નાસ્તો ભેળો લઈ જાય, ત્યાં બધું બ્રેકફાસ્ટ કરી લે. એ સમય છે અટાણે, ભણવા જેવો યુગ છે, સમય એજ્યુકેશનનો છે. હું ઘણી વાર કહું છું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું હથિયાર ભણતર છે. ભણેલા હશો દુનિયા સલામ મારશે. અને હું ઘણી વાર આના પહેલા હું ડાયરામાં હમણાં બોલેલો, મેં કીધું કોઈ શિક્ષક તમારા બાળકને મારે ને તો ઉપરાણું લઈને ન જાતા એના માટે કે અમારા દીકરાને કેમ માર્યો, શું કામ માર્યો. એ તમારા દીકરાને સુધારવા માટે બે ફટાકા મારે. એ IPS બની જાય, કલેક્ટર બની જાય, કે કોઈ DSP SP બની જાય, થોડો પગારમાં જ ભાગ દેવાનો માસ્તરને. એ તો તમારા હિત માટે કરે છે. આવું જો વાલી વિચાર છે તો એના દીકરા દીકરી કોઈ દી પાછા નહીં પડે, ભણીને હંમેશા આગળ જવાના છે. પોઝિટિવ જે થિંકિંગ વાળા માણસો છે એના માટે વાત કરું છું. પણ વાત તમને એ કરતો કે હનુમાન ચાલીસા નો આવડે, કદાચ પાઠ નો આવડે, શ્લોક નો આવડે, એ બાળક રોજ પ્રાર્થના કરે. અને પછી બાળક બહાર નીકળ્યું એટલે પૂજારીને એમ થયું કે પૂછી લેવાનું કે આવડતું નથી, ABCD બોલીને ગયો જાય છે. એટલે બાળકને ઉભો રાખ્યો, એ કે બેટા ઉભો રહે, તું રોજ મંદિરમાં આવે છે, ABCD EFG એમ કરી નાખી, ABCD બોલીને તું વયો જા. તને શ્લોક નથી આવડતા, તને પ્રાર્થના નથી આવડતી, તો તું શું બોલસ, ખાલી ABCD? સાંભળજો, બાળક બોલ્યો છે, આ સંસ્કાર બોલે છે. કારણ કે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે, અને રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને ત્યારે બાળક બોલ્યું છે. પૂજારીને એમ કીધું મને કાંઈ નથી આવડતું, ABCD આવડે છે. અને ભગવાનની સામે બેહીને ભોળાનાથને ગ્રામને એટલું કહું છું કે પ્રભુ આ મારી ABCD બોલું ને એમાં બધા અક્ષર આવી ગયા. જેમ આપણી કક્કો બોલતા હોય, કલમ કલમ ક ખટારાખા ગણપતિ ગ ઘડિયાળ ગઈ, આખો જે કકાશ્રી છે એમાં બધા અક્ષર આવી જાય. એમ મારી ABCD માં એક એક શબ્દ આવી ગયા. હું રામને એટલું કહું છું, ભગવાનને એટલું કહું છું કે ભોળાનાથ મને શ્લોક નથી આવડતા, નમામી સમી સામ નિર્વાણ રૂપમ, આવું કાંઈ નથી આવડતું. આ ABCD બોલું ને એ ABCD બોલીને વયો જાઉં છું. આમાંથી પ્રાર્થના તું બનાવી લેજે, બસ મારો તો ભાવ તારી સામે છે. ABCD માંથી પ્રાર્થના બનાવવાની તાકાત તારામાં છે. એમ ભાવ તો હોય તમારો, પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. દુનિયામાં પૈસાથી કોઈને ન ખરીદી શકાય. ભાવ જો તમારો હોય તો દુનિયા તમારી આગળ ઝૂકી જાય. અને જ્યાં ભાવ આવ્યો છે ને ત્યાં ભગવાન આવ્યો છે. પછી ભલે ને ABCD જ આવડતી હોય તો ભગવાને કીધું મૂંઝાતો નહીં, ખાલી ABCD બોલજે, પ્રાર્થના હું સમજી લઈ. મેં માની લીધું તું પ્રાર્થના કરે. એમ તમારી મારી ABCD માંથી પ્રાર્થના કરવા વાળો ઈશ્વર છે. જો તમને મને આવડતું હોય તો, અને ન આવડતું હોય તો કઈ છે નહીં. આવી પ્રાર્થના ભગવાનની સામે કરતા થઈ જાવ એટલે દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. અને દીકરીઓ માટે મને એક ગીત યાદ આવે છે. આમ તો લગ્ન ગીતનો માહોલ છે એટલે એક બે કડી આ હર્ષે ગાય ભાઈ હર્ષે, પણ હું પણ બે કડી ગાઉં. કારણ કે આમાં કેટલાય એવા હશે મારા ચાહકો કે 35-40 પૂગ્યા તો હજી અમુકને વારો નથી થયો યાર. એટલે મારું એકાદું ગીત સાંભળે તો રાતે નીંદર તો આવી જાય કમસે કમ. અને અમુક તો બહુ સુખી સંપન્ન હારા માણસ છે, નથી વારો આવ્યો તો બિચારા કોકનો ઢોલ વાગે રાજી થઈ જાય, કાંઈ વાંધો નહીં, આપણું થવું હતું થઈ ગયું, હામા વાળાનો મેળ આવી ગયો. અને અમુક તો એવા સાલા ઈર્ષાળુના પેટના છે, ઢોલ વાગે ને ટાઈમ પર ધારી અને ધારું કાઢતા હોય. એ કે આઈન પર ફૂલેકું ન આવતા લે, આ બજાર ક્યાં તમારા બાપુજીની છે, ફૂલેકું ન હાલે, એ તો હાલે જ તે. અને અમુક ભાઈ રાજી થવા વાળા છે બિચારા. અમુક તો બહુ હોશિયારી છે. અમારા સાબુદ્દીનભાઈ થાનમાં કહેતા એ કે અમારે શેઠનું હક પણ જોવા આવ્યો ને બહુ એ ટાઈમમાં, આજથી 1970